19મી સદીનું ભારત એક એવો સમય જ્યારે સમાજ જૂની પ્રથાઓમાં જકડાયેલો હતો. ત્યારે એક એવા વ્યક્તિ આવ્યા જેમણે કાયદાનો સહારો લીધા વગર ફક્ત અને ફક્ત વિચારોની તાકાતથી એક આખી ક્રાંતિ જગાવી. એમનું નામ હતું મહર્ષિ દયાનંદ સરસ્વતી. તો ચાલો આજે આપણે એમના આ અનોખા રસ્તાને જરા નજીકથી સમજીએ. આપણી આજની ચર્ચામાં આપણે શું જોવાના છીએ? જુઓ, સૌથી પહેલાં તો આપણે 19મી સદીના ભારતમાં જઈશું અને એ સમયને સમજીશું. પછી સુધારણાના જે બે અલગ અલગ રસ્તા હતા એને જોઈશું. એ પછી આપણે મહર્ષિ દયાનંદને મળીશું, એમના ક્રાંતિકારી વિચારોને ઊંડાણથી જાણીશું અને છેલ્લે એ સમજીશું કે એમનો વારસો આજે પણ કેમ આટલો મહત્વનો છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. કલ્પના કરો 19મી સદીના ભારતની. એક એવો સમય હતો જ્યાં વર્ષો જૂની સામાજિક પ્રથાઓ એટલી ઊંડી જડ ઘાલી ચૂકી હતી કે એને હલાવવી મુશ્કેલ હતી. પણ એ જ સમયે એક પરિવર્તનની લહેર પણ ઉઠી રહી હતી. સમાજમાં સુધારણા માટેનો એક જોરદાર અવાજ ગુંજી રહ્યો હતો. અને હા, આ પરિવર્તનની લહેર કોઈ એક વ્યક્તિની નથી. એ તો એવો સમય હતો જેમાં ઘણા બધા મહાનુભાવો, ઘણા બધા આંદોલનો સમાજને બદલવા માટે આગળ આવી રહ્યા હતા. સાચું કહું તો આ એક વૈચારિક યુદ્ધ જેવો સમય હતો, જ્યાં એક તરફ પરંપરા હતી અને બીજી તરફ પરિવર્તનની માંગ હતી. હવે આ સમયનું સૌથી રસપ્રદ પાસું જોઈએ. સમાજને સુધારવા માટે બે મુખ્ય વિચારધારાઓ કામ કરી રહી હતી. અને મજાની વાત એ છે કે આ બંનેના રસ્તા અને કામ કરવાની રીત એકબીજાથી બિલકુલ અલગ હતા. જો, અહીંયા આ તફાવત બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. એક તરફ એવા સુધારકો હતા જેઓ વિદેશી શિક્ષણથી પ્રભાવિત હતા. એમને લાગતું હતું કે સરકાર પાસે નવા કાયદાઓ બનાવીને જ સમાજને સુધારી શકાય છે. પણ બીજી તરફ એવા સુધારકો હતા જેમને ભારતીય પરંપરા અને જ્ઞાન પર પૂરો ભરોસો હતો. એમનું માનવું હતું કે સાચો સુધારો કાયદાથી નહીં પણ લોકોની અંદરથી એમની ચેતના જગાવીને જ લાવી શકાય છે. અને આ બે રસ્તાઓમાંથી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ બીજો, કદાચ વધુ અઘરો રસ્તો પસંદ કર્યો: સ્વદેશી અને ચેતના આધારિત સુધારણાનો. એમનું સ્પષ્ટ માનવું હતું કે સાચું પરિવર્તન કાયદાના ડરથી નહીં પણ લોકોની જાગૃતિથી જ આવી શકે છે. ગુજરાતના ટંકારા ગામની ધરતી પર જન્મેલા આ સંન્યાસી એ માત્ર એક આધ્યાત્મિક ગુરુ જ ન રહ્યા. એ તો 19મી સદીના સૌથી પ્રભાવશાળી અને મજબૂત સમાજ સુધારકોમાંથી એક બન્યા, જેમનું જીવન અને કામ આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. તો મહર્ષિ દયાનંદનો રસ્તો તો અલગ હતો, પણ એમના વિચારો કેવા હતા? એમણે સમાજને બદલવા માટે કયા ક્રાંતિકારી પગલાં લીધા? ચાલો હવે સીધા એમના મુખ્ય યોગદાન પર જ ધ્યાન આપીએ. કારણ કે એમણે ખાલી ઉપદેશ નહોતો આપ્યો, પણ ખરેખર કામ કરીને પરિવર્તન લાવ્યા હતા. એમનું કામ એક મજબૂત 4 સ્તંભીય મિશન પર આધારિત હતું. પહેલો સ્તંભ: માણસ વચ્ચેના દરેક ભેદભાવને જડમૂળથી ઉખાડી નાખવો. બીજો: સમાજમાં સ્ત્રીઓનું સન્માન અને દરજ્જો પાછો સ્થાપિત કરવો. ત્રીજો: ધર્મના નામે ચાલતા પાખંડ અને અંધશ્રદ્ધા પર સીધો પ્રહાર કરવો. અને ચોથો, જે સૌથી મહત્વનો હતો, ભારતના મૂળ વૈદિક જ્ઞાન અને સિદ્ધાંતોને ફરીથી જીવંત કરવા. મહર્ષિ દયાનંદ એ એક દૂરંદેશી વ્યક્તિ હતા. એ જાણતા હતા કે સાચું પરિવર્તન એ હોય જે લાંબા સમય સુધી ટકે. એટલે એમણે એવા પગલાં લીધા જેથી એમના વિચારો અને કામ આવનારી પેઢીઓ સુધી પહોંચતા રહે. એમણે આ માટે એકદમ વ્યૂહાત્મક 2 પગલાંની યોજના અપનાવી. પહેલું પગલું: એમણે પોતાના બધા વિચારોને સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથોમાં લખીને સુરક્ષિત કરી દીધા. અને બીજું પગલું: એમણે એક એવી સંસ્થા બનાવી જે એમના ગયા પછી પણ એમના કામને આગળ લઈ જાય. કેટલો બુદ્ધિશાળી અને દીર્ઘદ્રષ્ટિભર્યો વિચાર, ખરું ને? અને આ દીર્ઘદ્રષ્ટિભર્યો વિચાર હકીકતમાં ક્યારે ફેરવાયો? એ વર્ષ હતું 1875. આ માત્ર એક તારીખ નથી, આ ભારતના સામાજિક ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે. આ એ જ વર્ષ હતું જ્યારે મહર્ષિ દયાનંદે પોતાના વિચારોને અમર બનાવવા માટે એક મજબૂત સંસ્થાનો પાયો નાખ્યો. એ સંસ્થા એટલે આર્ય સમાજ. એનો મુખ્ય હેતુ શું હતો? બસ એ જ કે એમણે જે સમાજ સેવા અને સુધારણાનું કામ શરૂ કર્યું હતું એ ક્યારેય અટકે નહીં, પેઢીઓ સુધી ચાલતું રહે. અને આજે પણ આર્ય સમાજ એ જ મિશનને આગળ વધારી રહ્યું છે. તો આટલી બધી ચર્ચા પછી હવે આપણે અંત તરફ આગળ વધીએ.
મહર્ષિ દયાનંદનો સાચો પ્રભાવ શું હતો અને એમનો વારસો આજના સમયમાં પણ શા માટે આટલો જીવંત અને પ્રસ્તુત છે? ચાલો જોઈએ. આ એક વાક્ય એમના સમગ્ર કાર્યનો સારાંશ છે. એમની પદ્ધતિ ક્યારેય ઉપરથી કાયદો થોપવાની નહોતી. એના બદલે એમણે સમાજની અંદરથી જ ચેતનાનો દીવો પ્રગટાવ્યો. એમણે લોકોને જાતે વિચારવા અને પોતાના માટે સાચો રસ્તો શોધવા માટે પ્રેરણા આપી. ટૂંકમાં મહર્ષિ દયાનંદ એકસાથે એક આધ્યાત્મિક ગુરુ પણ હતા અને એક વ્યવહારુ સમાજ સુધારક પણ. તેમણે સમાનતા અને ભારતના પ્રાચીન જ્ઞાનના પુનરોદ્ધાર દ્વારા ભારતીય સમાજને એક નવી જ દિશા આપી, જેનો પ્રભાવ આપણે આજે પણ અનુભવી શકીએ છીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.